છોટાઉદેપુર છોટાઉદેપુરમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની હાલત કફોડી। એસટી બસમાં ઘેટા પકરાની શેમ ભરાઈને પરીક્ષા કેન્દ્ર પર પહોંચતી વિદ્યાર્થીઓ। પુનિયાતવાડ મોડેલ સ્કૂલથી છોટાઉદેપુર આવતી બસોમાં ભારે ભીડ, વિદ્યાર્થીઓ પરેશાન। 32ની સીટવાળી બસમાં 58 વિદ્યાર્થીઓ મુસાફરી કરવા મજબૂર। સવારે ધોરણ 10ની વિદ્યાર્થીઓ પણ આ જ રીતે આવતી હતી પરીક્ષા આપવા। ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પરીક્ષા બાદ પણ બસ માટે 1.5 કલાક સુધી જોવી પડી રાહ। મુસાફરીના થાક અને હાલકીને કારણે વિદ્યાર્થીઓના રિવિઝન પર પડી રહી છે માઠી અસર। શું એસટી વિભાગ પરીક્ષાના દિવસમાં વધારાની બસો ફાળવવામાં નિષ્ફળ ગયું છે? રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। મારું નામ રાઠવા અદિતિબેન કૃષ્ણકાંતભાઈ છે। અમે સવારના 9 વાગ્યાથી અહીંયા આવી ગયા છે। અમે પેપર આપીને આવી ગયા, પણ અત્યાર સુધી બસ નહીં આવી। 1 વાગે પેપર પૂરું થઈ ગયું, અત્યાર સુધી બસ નહીં આવી। અડધો કલાક થઈ ગયો છે, પણ અત્યાર સુધી બસ નહીં આવી। અમારે ભણવાનું પણ બગડે છે। મારું નામ રાઠવા જાગૃતિબેન કરણસિંહ છે। અમે ધોરણ 10ની એસએસસી એક્ઝામ આપવા માટે સવારના 8:30-9 વાગે અહીંયા આવ્યા હતા। અમારું પેપર 1 વાગે પૂરું થયું હતું, ત્યારબાદ અમે અહીંયા આવ્યા હતા, પરંતુ હજુ અડધો કલાક થઈ ગયો છે, પરંતુ બસ આવી નથી। અમારું ભણવાનું પણ બગડે છે અને અમે જમવાનો પણ સમય થઈ ગયો છે। મારું નામ રાઠવા પ્રિયંકાબેન રિકેશભાઈ છે। પરમ દિવસે અમારું વિજ્ઞાનનું પેપર છે। અમે 1 કલાકથી ઊભા છે, બહુ ભૂખ લાગી છે અને અમારે બહુ તૈયારી હજુ બાકી છે વિજ્ઞાનમાં કરવાની। બસની શું માંગ છે તમારી? હા, સમયસર બસ આવી જોઈએ।